નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તલાટી કમ મંત્રી સહિત અલગ અલગ જે 12 સર્વમાં તાજેતરમાં ભરતી જાહેર થનાર છે, તો તેમાં કયા જિલ્લામાં કેટલી જગ્યા રહેશે અને કયા સર્વમાં કેટલી જગ્યા રહેશે તેનું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવેલું છે। તો તમામ વિગતવાર માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે લેટર છે તે 13/1/2026 ના રોજ વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લામાં આવેલ જિલ્લા વિકાસ અધિકારીઓ છે તો તેઓને આ લેટર લખવામાં આવેલું છે। પંચાયત વિભાગમાં અલગ અલગ 12 સર્વમાં ટૂંક સમયમાં જે સીધી ભરતી જાહેર થનાર છે તો તેમના માંગણા પત્રક મોકલી આપવા બાબતનો કંઈક આ લેટર છે તે લખવામાં આવેલું છે। વિગતવાર માહિતી મેળવીએ તો કે અત્રેની કચેરી દ્વારા સામેલ પત્રક 3 માં જે સર્વંગવાર અને જિલ્લા મુજબ જે સંખ્યા દર્શાવેલ છે તે સંખ્યા મુજબ માંગણા પત્રક તૈયાર કરી અને જિલ્લા વિકાસ અધિકારીની સહીથી રોસ્ટર રજિસ્ટરની ખરી નકલ છે તે 19/1/2026 થી લઈ અને 23/1/2026 ના સમયગાળા દરમિયાન અહીં મિત્રો જે મહેકમ શાખા છે તેમાં માંગણા પત્રક મોકલી આપવાના રહેશે। વધુ મિત્રો, અહીં જે અત્રેની કચેરીથી સમય મર્યાદામાં માંગણા પત્રકો છે તે સરકારશ્રીમાં મોકલી આપવાના થતા હોવાથી પત્રકમાં જે સમય મર્યાદા જણાવેલ છે તે મિત્રો રૂબરૂ માંગણા પત્રક તે સમય મર્યાદામાં નહીં મળે તો માંગણા પત્રક છે તે સ્વીકારવામાં આવશે નહીં। વાત કરી લઈએ મિત્રો, આજે અલગ અલગ 12 સર્વંગ છે તો તેમાં કયા સર્વંગમાં કુલ કેટલી જગ્યા પર તાજેતરમાં ભરતી જાહેર થશે તેના વિશે વાત કરીએ। તો જે પહેલી પોસ્ટ છે તે જુનિયર ફાર્માસિસ્ટની છે। તો જુનિયર ફાર્માસિસ્ટમાં 164 જેટલી જગ્યા પર ભરતી છે તે તાજેતરમાં જાહેર થનાર છે। ત્યાર પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ છે તો તેમાં 468 જેટલી જગ્યા પર ભરતી આવશે। ત્યાર પછી ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટી કમ મંત્રી છે તો તેમાં 1300 જેટલી જગ્યા પર ભરતી છે તે જાહેર થનાર છે। પશુધન નિરીક્ષકની જે પોસ્ટ છે તો તેમાં મિત્રો 112 જેટલી જગ્યા પર ભરતી આવશે। ત્યાર પછી પંચાયત જુનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તો તેમાં 3250 જેટલી જગ્યા પર ભરતી આવશે। આંકડા મદદનીશની જે પોસ્ટ છે તો તેમાં 73 જેટલી જગ્યા પર ભરતી આવશે। ત્યાર પછી સ્ત્રી આરોગ્ય કાર્યકર એટલે કે ફિમેલ હેલ્થ વર્કરની જે પોસ્ટ છે તેમાં 2071 જેટલી જગ્યા પર ભરતી આવનાર છે। મુખ્ય સેવિકાની જે પોસ્ટ છે તો તેમાં 173 જેટલી જગ્યા પર ભરતી આવશે। નાયબ ચીટનીસ છે તો તેમાં 149 જેટલી જગ્યા પર ભરતી આવનાર છે। ગ્રામ સેવકની જે પોસ્ટ છે તેમાં 500 જેટલી જગ્યા પર ભરતી આવશે। લેબોરેટરી ટેકનિશિયનની જે પોસ્ટ છે તો તેમાં 108 જેટલી જગ્યા પર ભરતી આવનાર છે અને અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલની જે પોસ્ટ છે તો તેમાં 200 જેટલી જગ્યા પર ભરતી આવનારી છે। મિત્રો, આ જે તમામે તમામ 12 જે સર્વંગ છે તો તેમાં મિત્રો માંગણા પત્રક મળી જશે એટલે સરકારશ્રીમાં મિત્રો અહીં જશે માંગણા પત્રક અને સરકારશ્રી મંજૂરી આપશે એટલે સીધી જ મિત્રો ભરતીની જાહેરાત છે તે કરી દેવામાં આવશે। ટૂંક સમયમાં આ તમામ પોસ્ટમાં ભરતી આવનાર છે। ત્યારે મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે એટલે આપણે અલગથી એક વિડીયો છે તે અપલોડ કરી દેશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।